વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓને ઈ લર્નિંગ ગુજરાત ચેનલ વડે અમે અહીં અભ્યાસ જે કરાવી રહ્યા છીએ તે ખૂબ જ સરળ જે પ્રશ્નો ખરા અને સરળ પ્રકરણો જે ખરા તે પ્રકરણોની રૂપરેખા અમે આપી રહ્યા છીએ. તે પ્રકરણોની રૂપરેખાની અંદર વિદ્યાર્થી મિત્રો સરળતાથી અને પોતાની જાતે સમજીને તેની તૈયારી કરી શકે તે રીતેના અમારા પ્રયત્નો રહેશે. તો અહીં ગાડી આ વિડીયોની અંદર આપણે પ્રકરણ 16ની શરૂઆત કરીએ છીએ. તો પ્રકરણ 16ની અંદર નૈસર્ગિક સંપત્તિની જાળવણી આપણે કેવી રીતે કરવી જોઈએ. તો નૈસર્ગિક સંપત્તિનું જાળવણી એટલે કે આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ તે પર્યાવરણની અંદર આપણે જે જીવન ગુજારીએ છીએ તે આપણા જીવન સાથે કેટલું ગાઢ જોડાયેલું છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. તો તેની જાળવણી કરવી તે પણ એક આપણી ફરજમાં આવે છે, કારણ કે આપણે હક તરીકે તેનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ જો તેની જાળવણી આપણે નહીં કરીએ તો આપણા ભવિષ્યની પેઢીઓ માટે અથવા તો ખુદ આપણે માટે પણ તેનો ઉપયોગ આપણે ન કરી શકીએ તો મોટી સમસ્યાઓ સર્જાઈ શકશે. જે હાલમાં આપણે જોઈએ છીએ કે આપણા વડીલો વડે આપણને જ્યારે જાણકારી આપવામાં આવતી હતી કે પહેલાંના સમયની અંદર પ્રદૂષણનું પ્રમાણ આટલું ન હતું, હવે પ્રદૂષણનું પ્રમાણ વધતું ગયું છે. તો તેને માટે જવાબદાર કોણ છે? ખુદ આપણે છીએ. કારણ કે આજે ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે જે સમસ્યાઓ ઊભી થઈ છે તેને કારણે આજે આપણે આપણા શરીર ઉપર પણ તેની અસર થાય છે અને આપણું આરોગ્ય પણ તે રીતે જોખમાઈ રહ્યું છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. તો અહીં ગાડી આપણે પ્રકરણ 16ની અંદર એક પ્રવૃત્તિથી શરૂઆત કરવાનું છે. તો પ્રવૃત્તિની અંદર આવી રહ્યું છે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના નિયમન માટે આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોની જાણકારી મેળવવી. તો આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો એટલે કે દરેક દેશના દરેક સભ્યોએ જે પર્યાવરણ સુરક્ષા કેન્દ્ર આવેલું છે તેના વડે નિયમ બનાવવામાં આવેલા છે કે વાતાવરણની અંદર સૌથી વધારે પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ થઈ જાય તો તેને કારણે કેટલી મુશ્કેલીઓ પડે છે તે અત્યારે આપણે જાણીએ છીએ અને અનુભવીએ પણ છીએ. માનવ પ્રવૃત્તિઓ દ્વારા. તો માનવ પ્રવૃત્તિઓ એટલે કે કેવી પ્રવૃત્તિ? તો માનવ પ્રવૃત્તિ એટલે કે વસ્તી વધારો છે, જેને કારણે ઔદ્યોગિકરણનો વિકાસ થયો છે, જેને કારણે શહેરીકરણો વિકાસતા ગયા છીએ અને વાહન વ્યવહાર તો કૂદકે ને ભૂસકે વધતા ગઈ જાય છે. માનવ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્સર્જિત થતો કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ગ્રીનહાઉસ વાયુને અસર કરે છે. કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના નિયમનના આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો ક્યોટો પ્રોટોકોલ આધારિત છે. જાપાનના ક્યોટો શહેરમાં ડિસેમ્બર 1997માં આ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો અને 16 ફેબ્રુઆરી 2005માં અમલીકરણમાં મુકાયો. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રોટોકોલ ક્યારે તૈયાર કરવામાં આવ્યો અને અમલમાં ક્યારે મૂકવામાં આવ્યો. પરીક્ષાની અંદર ઘણી વખત તમને એ રીતે પૂછવામાં આવતું હોય કે ક્યારે તેને તૈયાર કરવામાં આવેલો છે. તો 1997ની અંદર તૈયાર કરવામાં આવેલો છે અને અમલમાં ક્યારે મૂકવામાં આવ્યો તો 16 ફેબ્રુઆરી 2005. પરીક્ષામાં તમને કયો પ્રશ્ન પૂછાય છે તેની ખાસ કાળજી રાખવાની. એક જ સવાલની અંદર 2 જવાબો છુપાયેલા છે. ડિસેમ્બર 2006માં કુલ 169 દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અમલમાં મુકાયો 16 ફેબ્રુઆરીમાં અને 16 ફેબ્રુઆરી 2005માં, જ્યારે 2006માં ડિસેમ્બર મહિનામાં 169 દેશોએ તેની ઉપર શું કર્યો? કરાર કર્યો કે એટલે અમે તેની સાથે સંમત છીએ તે રીતે. આ કરાર મુજબ ઔદ્યોગિક દેશોએ કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓના સંયુક્ત ઉત્સર્જનમાં 1990ના સ્તર કરતાં સરેરાશ 5%નો ઘટાડો કરવો. એટલે કે વાતાવરણની અંદર જે શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે વધતું જાય છે તે વધવાને કારણે જે અસર થાય છે તેમાં 5%નો ઘટાડો કરવાનું દરેક દેશોએ જે ઔદ્યોગિકરણ અને શહેરીકરણની અંદર વિકાસ થતો જાય છે તેમણે તે રીતે નક્કી કર્યું. ત્યાર પછી એની ઉપર પ્રશ્ન ઊભા થાય છે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનું નિયમન શા માટે જરૂરી છે? કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે. તે
તે વૈશ્વિક તાપમાનમાં વધારો પ્રેરે છે. તેનાથી આબોહવામાં અનૈચ્છિક ફેરફારો થાય છે. અનૈચ્છિક એટલે કે જે સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાન કરતા વાતાવરણમાં પલટો થાય છે તેને શું કહેવાશે? અનૈચ્છિક કહેવાશે. તેથી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનું નિયમન જરૂરી છે કે કાર્બન ડાયોક્સાઇડ જેટલા પ્રમાણમાં વધતો જાય છે તે પ્રમાણે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે. ગરમીની સાથે સાથે જે સજીવ સૃષ્ટિ પર જે અસરો થઈ રહી છે તેનો પણ આપણે શું કરેલો છે? અનુભવ કરી ચૂકેલા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કંટ્રોલમાં રહેવું ખૂબ જ જરૂરી છે. જો તેનું કંટ્રોલ બહાર અતિશય વધારે પ્રમાણમાં જતું રહેશે તો સજીવ સૃષ્ટિને મોટી તેની પરિણામ ભોગવવા પડશે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણના નિયમન માટે સૌથી સરળ ઉપાય કયો છે? વૃક્ષારોપણ અને પૃથ્વી પર વનસ્પતિના લીલા આવરણની જાળવણી એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણના નિયમન માટે સૌથી સરળ ઉપાય છે કે સૌથી વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ. જે પ્રમાણે જંગલો નાશ થતા જાય છે તે પ્રમાણે જંગલોની સાથે સાથે તેના વૃક્ષારોપણ કરીને તેનો વિકાસ પણ કરવો જરૂરી છે. આજે શહેરીકરણને કારણે જંગલો ખૂબ મોટા પ્રમાણમાં નાશ થતા ગયા છે તે આપણે જાણીએ છીએ. વૈશ્વિક ઉષ્ણતા એટલે શું? ઉષ્ણતા એટલે તાપમાન, કે વાતાવરણની અંદર વિશ્વ સ્તરે તાપમાન આજે અનિયમિત થઈ ગયું છે. તો અનિયમિતપણું આપણે અનુભવી ચૂકેલા છીએ અને અનુભવી રહ્યા પણ છીએ કે અનિશ્ચિત પ્રમાણે વરસાદ પડે છે, અનિશ્ચિત પ્રમાણે ગરમી પડે છે, ગરમીનું પ્રમાણ પણ અતિશય વધતું જાય છે દિવસે દિવસે, અને અનિશ્ચિત પ્રમાણમાં ઠંડીનું પણ પ્રમાણ એ જ રીતે રહે છે. તો વૈશ્વિક ઉષ્ણતા એટલે શું તેને વિશે આપણે જાણીએ તો જે વિશ્વ લેવલે વરસાદ, ઠંડી અને ગરમીના ફેરફારો જે થઈ રહ્યા છીએ તેની મોટામાં મોટી અસર આપણે અનુભવી છે. ગ્રીનહાઉસ વાયુઓમાં થતા વધારાને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા વધારાને વૈશ્વિક ઉષ્ણતા કહેવાય છે. ફરીથી જુઓ વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે તેને કારણે ગ્રીનહાઉસ વાયુઓમાં થતા વધારો. તો ગ્રીનહાઉસ વાયુ કયો કહેવાય છે? કાર્બન ડાયોક્સાઇડ. ને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા વધારાને વૈશ્વિક ઉષ્ણતા શું કહેવાય છે? ત્યાર પછી બીજી પ્રવૃત્તિ આવે છે પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ ફેલાવતા સંગઠનોની જાણકારી મેળવવી. કે પર્યાવરણની જાળવણી માટે આજે સરકાર તરફથી અને પ્રાઇવેટ સંસ્થા તરફથી ઘણી બધી જાણકારીઓ લોકોને આપવામાં આવે છે, જાહેરાત ખબર આપવામાં આવે છે, પરંતુ પબ્લિક જનતા માત્ર તેનો શું ઉપયોગ કરી રહી છે? માત્ર તેને વાંચીને બહાર ફેંકી દેવામાં સમજે છે, પરંતુ તેનો કાયદેસર રીતે ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિને એક જ વસ્તુ હોય છે કે મારા એકથી શું થવાનું છે. તો આપણા એકથી શું થવાનું છે તે પ્રશ્ન વિચારીશું. તેના કરતાં બેટર એ છે કે શરૂઆત હંમેશા એક વ્યક્તિથી થાય છે અને આગળ જતાં તેનો વિકાસ થાય છે. તો NGOs, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિનસરકારી સંગઠનો કે જે સરકાર સાથે તે જોડાયેલી નથી, જેવા કે સિએકોલોજી અને મેરા દેશ ફાઉન્ડેશન પર્યાવરણ વિશે સભાનતા ફેલાવે છે. તેઓ નૈસર્ગિક સ્ત્રોતની જાળવણી અને સંરક્ષણની પ્રવૃત્તિઓને શું કરે છે? પ્રોત્સાહિત આપે છે અને તેની અંદર મદદ કરવા માટે પણ તે લોકો અડધી રાતે પણ તૈયાર હોય છે. તો પર્યાવરણ જાળવણી માટે કાર્ય કરતા અન્ય કેટલાક સંગઠનો CSE પરીક્ષામાં ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે તો યાદ રાખજો કે CSE એટલે શું? ધ સેન્ટર ફોર સાયન્સ અને એન્વાયરમેન્ટલ, NERI, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ, WTI, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. તો આ સંસ્થાઓ વડે વિદ્યાર્થી મિત્રો આપણને પર્યાવરણની અંદર કેવી રીતે તેની સભાનતા જાળવવાની તેની વિશેની આપણને સંપૂર્ણ શું આપી રહી છે? જાણકારી આપી રહી છે અને તેની અંદર આપણને મદદ પણ કરી રહી છે. તો તેના ઉપરથી પ્રશ્ન આવે છે તમારા ગામ, નગર કે શહેરમાં પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતની જાળવણી અંગે જાગૃતિ પ્રેરતા કયા સંગઠનો સક્રિય છે? તો નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ, કોર એન્વાયરમેન્ટલ NGOs,
સેન્ટ્રલ ઓફ એન્વાયરમેન્ટલ એન્ડ સોશિયલ કન્સર્ન્સ, આ બધી સંસ્થાઓ એવી છે જે પર્યાવરણની જાગૃતિ વિશે એટલે કે પર્યાવરણની સાવચેતી રાખવા વિશે આપણને સંપૂર્ણ શું આપી રહી છે? જાણકારી આપી રહી છે. આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતની જાળવણી માટે તમે શું યોગદાન આપી શકો છો? આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતની જાણકારી માટે અમે નીચે પ્રમાણે યોગદાન આપીશું. વ્યક્તિગત વાહનના બદલે પબ્લિક પરિવહન સેવાનો ઉપયોગ કરીશું. વ્યક્તિગત વાહનનો ઉપયોગ કરવાથી દરેક વાહનોની અંદર ઈંધણનો વપરાશ અતિશય વધતો જાય છે. તેને કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધતું જાય છે. પરંતુ પબ્લિક પરિવહન કે જેની અંદર 2 અથવા 2 કરતાં વધારે ઘણા બધા વ્યક્તિઓ સાથે પરિવહન કરીને પોતાના નોકરી જગ્યાએ કે અન્ય કોઈ સ્થાને જઈ શકે છે, જેને કારણે અન્ય પરિવહન તંત્રનો ઉપયોગ કરવો પડતો નથી. અમારા ઘરમાં લાકડાના ફર્નિચરનો ખૂબ ઓછો ઉપયોગ કરીશું. કે લાકડાના ફર્નિચરનો ઉપયોગ ઓછો કરવાથી જે જંગલોનો દિવસે ને દિવસે નાશ થતો જાય છે તેની અંદર શું આવે છે? ઘટાડો આવે છે. આપણે આપણા જીવનકાળ દરમિયાન આપણે એક વૃક્ષ વાવવું જોઈએ. શું આપણે અત્યાર સુધી જેટલી પણ જિંદગી જીવી છે તે સમયગાળા દરમિયાન આપણે એક પણ વૃક્ષનું વાવેતર કરેલું છે કે નથી કરેલું તે આપણે સમજવું જોઈએ, પરંતુ આપણે ઉપયોગ 100% તેનો કરેલો છે. કાગળ અને નૈસર્ગિક સ્ત્રોતોનો બગાડ અટકાવીશું. તેનો ઉપયોગ કરવાની ના નથી પાડતા વિદ્યાર્થી મિત્રો, કાગળ અને નૈસર્ગિક સ્ત્રોતનો, પરંતુ તેનો જે આડેધડ જે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ અને વેસ્ટેજ કરી રહ્યા છીએ તે અટકાવવું ખૂબ જ જરૂરી છે. પાણીના સંગ્રહ સ્થાનોને પ્રદૂષિત થતાં અટકાવીશું. પાણીના સંગ્રહ સ્થાનોને પ્રદૂષિત થતાં અટકાવીશું. નદી, તળાવ, સમુદ્ર જે સંગ્રહ સ્થાનો છે તેની અંદર જે પ્રદૂષિત પાણીનું ભેળણ થાય છે, કારખાનાઓ છે, કેમિકલયુક્ત પાણી તેની અંદર ભળે છે, જેને કારણે નૈસર્ગિક સંપત્તિમાં મોટી અસરો થાય છે. તો તેને પણ આપણે અટકાવવાનો શું કરીશું? પ્રયત્ન કરીશું. કીટનાશક પેસ્ટિસાઇડનો ઉપયોગ અટકાવીશું. કે ખેતરોની અંદર અથવા તો શહેરોની અંદર કીટનાશક અને પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીને જે આગે પાક ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તે પાક ઉત્પાદનને કારણે પાક સારો મળે છે, કીટકો પણ નાશ પામે છે, પરંતુ તેની સાથે સાથે જમીન અને પાણીનું જે પ્રદૂષણ થાય છે તેને કારણે નૈસર્ગિક સંપત્તિ વનસ્પતિ ઉપર પણ તેની અસર થઈ રહી છે. વૃક્ષો કે વન કટાઈ અટકાવીશું. વૃક્ષોને કાપવા અને જંગલોનો નાશ થતો બને તેટલો પ્રયત્ન કરીને આપણે તેને શું કરીશું? અટકાવવાનો પ્રયત્ન કરીશું. આ રહ્યા અત્યાર સુધીના પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર આપણને આપણી નૈસર્ગિક સંપત્તિ જે ખરી તેનો આપણે બચાવ કરવો ખૂબ જરૂરી છે. અને જો તેનો બચાવ નહીં કરીએ, તેનું સંરક્ષણ નહીં કરીએ તો ભવિષ્યની અંદર અને આપણી ભવિષ્યની પેઢીની અંદર તેનું પરિણામ ભોગવવું પડશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 1 આવે છે ગંગા સફાઈ યોજના. કે ગંગા નદી આપણે જાણીએ છીએ તે પ્રમાણે ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ હતી, પરંતુ સરકાર દ્વારા તેની સફાઈ યોજના કરવામાં આવી હતી. આ જ રીતે તમે જે શહેરોની અંદર વસવાટ કરો છો અથવા તો જે નગરમાં વસવાટ કરો છો તેની આજુબાજુના જળાશયોની અંદર પણ તમે નજર ફેરવી શકો છો કે તેની અંદર પ્રદૂષિત પાણી ભળીને કેટલું પ્રદૂષિત થાય છે. અને તે પ્રદૂષિત થવાને કારણે જીવજંતુઓ કે મનુષ્યોને કે તેની ઉપર ડિપેન્ડેબલ જે સજીવો જીવી રહ્યા છે, વનસ્પતિ પણ તેની અંદર સમાવેશ થાય તો તેને કેટલી મોટી અસર થઈ શકે છે. તો અહીં ગાડી આપણે ગંગા સફાઈ યોજના શા માટે શરૂ કરવામાં આવી? પાણીમાં કયા જીવાણુની હાજરી પાણી પ્રદૂષિત હોવાનું સૂચવે છે? 1985માં ગંગા નદીના પાણીની ગુણવત્તા સુધારવા અને પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવાણુઓનું પ્રદૂષણ દૂર કરવા ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી. ગંગા સફાઈ યોજના શા માટે કરવામાં આવી અને ક્યારે કરવામાં આવી? તો 1985માં એટલે કે 1985માં નદીના પાણીની ગુણવત્તા, કારણ કે નદીનું પાણી પ્રદૂષિત થયું હતું, તે પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવા માટે અથવા તો તેની ગુણવત્તા વધારવા માટે એટલે કે સારું બનાવવા માટે અથવા તો રોગકારક સૂક્ષ્મ જીવાણુઓ જે હતા તેને નાશ કરવા માટે, જેને કારણે પાણી શુદ્ધ થાય અને ગંગા નદી જે આપણે પવિત્ર સમજીએ છીએ તે પવિત્ર માધ્યમ રહે તે વસ્તુ કરવા માટે
તે વસ્તુ કરવા માટે જ સૌથી મહત્ત્વની યોજના 1985માં મૂકવામાં આવી હતી. મનુષ્યના આંતરડામાં જોવા મળતા કોલિફોર્મ જીવાણુની પાણીમાં હાજરી પાણી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુથી પ્રદૂષિત હોવાનું સૂચવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગંગા નદીના પાણીની અંદર શરીરના કયા અંગ ઉપર અસર થતી હતી પ્રદૂષિતને કારણે અને તેની અંદર કયા જીવાણુઓ હતા તે ખૂબ જ મહત્ત્વનું છે, યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, તે ખાસ ધ્યાન રાખજો. પ્રવૃત્તિ આવે છે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 16.3 નળના પાણીની pH ચકાસવી અને સ્થાનિક જળ સ્ત્રોત તળાવ, સરોવર, નદી કે ઝરણાની pH સાથે સરખામણી કરવી. સાધનો છે કસનળી અથવા બીકર લેવાનું છે. પદાર્થોમાં સાર્વત્રિક pH સૂચક જે દરેક પદાર્થનું pH માપી શકે તે અને લિટમસ પત્ર. પદ્ધતિ છે તમારા ઘરે નળમાં આવતા પાણીનો નમૂનો કસનળીમાં લો. આ કસનળીમાં સાર્વત્રિક pH સૂચકના થોડા ટીપા ઉમેરો. કસનળીના પાણીના રંગ પરિવર્તનનું અવલોકન કરો. બીજી કસનળીમાં નળમાં આવતા પાણીનો નમૂનો લઈ લિટમસ પત્રના રંગ પરિવર્તનનું અવલોકન કરો, જેથી કરી લિટમસ પેપર ભૂરું અને લાલ 2 લિટમસ પેપર છે તો બંને લિટમસ પેપર ઉપર રાસાયણિક પ્રક્રિયા કરતાં તે એસિડિક માધ્યમ બતાવે છે કે બેઝિક માધ્યમ બતાવે છે તે આપણે જાણી શકીએ. આ પ્રમાણે સ્થાનિક જળ સ્ત્રોત નદી કે તળાવના પાણીનો નમૂનો લઈ સાર્વત્રિક pH સૂચક તથા લિટમસ પત્ર વડે ઉપરની પ્રવૃત્તિ ફરીથી કરો અને રંગ પરિવર્તનનું અવલોકન કરો. તો અવલોકન કરતાં આપણને શું માલુમ પડે છે તે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. નળનું પાણી ધરાવતી કસનળીમાં સાર્વત્રિક pH સૂચક ઉમેરતા પીળો રંગ જોવા મળે છે. નળનું પાણી ધરાવતી બીજી કસનળીમાં લિટમસ પત્ર ડુબાડતા તેના રંગમાં કોઈ ફેર પડતો નથી. તળાવનું પાણી ધરાવતી કસનળીમાં સાર્વત્રિક pH સૂચક ઉમેરતા લાલ રંગ જોવા મળે છે. તળાવનું પાણી ધરાવતી બીજી કસનળીમાં લિટમસ પત્ર ડુબાડતા તેનો રંગ લાલ થાય છે, જે કરીને આપણે જોઈ શકીએ છીએ કે કસનળીની અંદર લિટમસ પેપરની અસર કરતાં ભૂરું લિટમસ લાલ બને છે. તો શું જોવા મળે છે આપણને? ભૂરા જે રાસાયણિક પ્રક્રિયાની અંદર આગળ આપણે જોઈ ગયા છીએ. તો તારણ ઘડાય છે વિદ્યાર્થી મિત્રો. નળમાં આવતું સ્વચ્છ પાણી તટસ્થ છે, જ્યારે તળાવનું પાણી એસિડિક હોય છે, કારણ કે તેની અંદર અશુદ્ધિઓ ભળેલી હોય છે. તળાવનું પાણી કયા કારણથી એસિડિક છે? તળાવનું પાણી એસિડિક હોવાનું મુખ્ય કારણ છે પ્રદૂષણ, કારણ કે અલગ અલગ કારખાનાની અંદરથી અલગ અલગ સજીવો વડે તે પાણીને શું થતું હોય છે? પ્રદૂષિત થતું હોય છે. જળાશયના એસિડિક પાણીમાં જલીય જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવી શકે ના. જળાશયના એસિડિક પાણીમાં જલીય જીવસૃષ્ટિ અસ્તિત્વ ન ધરાવી શકે, કારણ કે સજીવોને એસિડિક માધ્યમ હોય, પરંતુ પાણીની અંદર બેઝિકપણું તટસ્થ પાણી હોય તો તેનું જીવન સારું થઈ શકે છે. પણ બેઝિક હોય તો થોડું ઘણું જીવન તે જીવી શકે છે, પરંતુ એસિડિક માધ્યમની અંદર તેમનું જીવન કેવું મળે છે? જોખમરૂપ હોય છે. શું તમે તમારા અવલોકન પરથી કહી શકશો કે પાણી પ્રદૂષિત છે કે નહીં? હા, નળનું પાણી સ્વચ્છ અને અપ્રદૂષિત છે. જળાશયનું પાણી ગંદુ અને પ્રદૂષિત છે, કારણ કે જળાશયો ખુલ્લા માધ્યમની અંદર રહેલા છે. તો ખુલ્લા માધ્યમની અંદર પ્રદૂષણનું પ્રમાણ ફેલાવાનું કેવું રહે છે? વધારે. બીજો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે પ્રવૃત્તિઓ જોઈ તે પ્રવૃત્તિ પર આધારિત વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. જેની અંદર ટૂંકા સવાલો આવે છે તેને મહત્ત્વ આપો અને તે સવાલોની તમારે શું બનાવવાની છે? એક ચાર્ટ બનાવો, જેથી કરી ટૂંકા સવાલો પર આધારિત તમે સંપૂર્ણ માર્ક્સ મેળવી શકો. પર્યાવરણને બચાવવા માટેના 5 R સમજાવવાના છે. તો પર્યાવરણને બચાવવા માટે 5 R આપણી પાસે શું છે તે સમજીએ. પર્યાવરણને બચાવવા માટેના 5 R: રિડ્યુસ એટલે કે ઓછો ઉપયોગ, રિસાયકલ એટલે કે પુનઃચક્રીકરણ, રિસ્યુ પુનઃ ઉપયોગિતા, રિફ્યુઝ ના પાડવી અને રિપર્પોઝ હેતુફેર કરવો.
એટલે કે તેનો અલગ અલગ હેતુસર કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે તો દરેક મુદ્દાઓને આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીશું. પહેલું જોવાનું છે આપણે રિડ્યુસ એટલે કે ઓછો ઉપયોગ કરવો. તે નૈસર્ગિક સ્ત્રોતના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે. દાખલા તરીકે પાણીનો દુરુપયોગ અટકાવવો. પાણીનો જેટલો પણ બને તેટલો દુરુપયોગ કરવાથી વિદ્યાર્થી મિત્રો જળ એ જીવન છે એ સુવિચારને જ્યાં સુધી આપણે અમલમાં નહીં મૂકીએ ત્યાં સુધી આપણે તેનો બચાવ કરી શકીશું નહીં. અને જેટલો બચાવ કરીશું એટલો આપણી આવનારી પેઢી માટે તે મહત્ત્વનો રહેશે. પાણી અને ગેસની કાણાવાળી નળીઓનું ત્વરિત સમારકામ કરવું. ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન આયોજન કરવું. સૌર ઉર્જાથી ચાલતા સાધનો જેવા કે સોલર કુકર, સોલર હીટરનો ઉપયોગ કરવો. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી જેનું ગુજરાતીમાં નામ છે. જ્યારે એલપીજીનું પૂરું નામ તમને પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. પૂરા નામમાં ખાસ કાળજી રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. તમે જ્યારે પરીક્ષાની અંદર પૂરા નામ લખો છો તેની અંદર એક પણ શબ્દને આગો પાછો કરી શકાય નહીં. તેને સંપૂર્ણ દર્શન આપવું પડે. નો ઓછો ઉપયોગ કરવો. જરૂર ન હોય ત્યાં લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી વીજળીનો બચાવ કરવો. ખનિજ સ્ત્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃ ઉપયોગ કરી ખાણ ખોદકામ ઓછું કરવું. તે ખનિજ સ્ત્રોત જે જમીનની અંદરથી ખનિજ સ્ત્રોત જે આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે તે ખનિજ સ્ત્રોત વિદ્યાર્થી મિત્રો જમીનની અંદર બનતા તેને કેટલો સમય લાગે છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તેનો એ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરી આપણી આવનારી પેઢી માટે પણ તે જથ્થો બચે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ રિસાયકલ. રિસાયકલ એટલે કે પુનઃચક્રીકરણ. પુનઃચક્રીકરણ એટલે કે જે નૈસર્ગિક સંપત્તિ અથવા જે પદાર્થનો આપણે ઉપયોગ કરીએ છીએ તે પદાર્થનો એક વખત ઉપયોગ કરી લીધા પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકે તેવી પદ્ધતિને શું કહેવાય છે? રિસાયકલ કહેવાય છે. એટલે કે પુનઃચક્રીકરણ કહેવાય છે. ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી ગારણ દ્વારા તેમાંથી નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવાની કે મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃચક્રીકરણ કહેવાય છે. જેવી રીતે પ્લાસ્ટિક છે, લોખંડ છે કે અન્ય કોઈ પદાર્થ છે તેનો આપણે ઊંચા તાપમાને એક વખત ઉપયોગ કરી દીધા પછી તૂટી ગયા પછી કે નકામી થઈ ગયા પછી તેને ઊંચા તાપમાને ફરીથી તેને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીને તેને યોગ્ય આકાર આપીને તેનો શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? આપણે નવા પદાર્થમાં નવા આકારમાં ઉપયોગમાં લઈ શકાય તે રીતે ઉપયોગ કરીને તેનો પુનઃચક્રીકરણ કરી શકીએ. ઉદ્યોગોમાં ઉદ્ભવતા મીણિયા, પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુઓના ટુકડાઓને ઊંચા તાપમાને ગરમ કરી ગારણ કરીને નવી ચીજવસ્તુઓ બનાવી શકાય. ધાતુમાંથી બનેલા જૂના વાસણો કે ઘરેણાંને ઓગાળી તેમાંથી નવા વાસણો કે ઘરેણાં બનાવી શકાય. પુનઃચક્રીકરણ માટે કચરાને યોગ્ય રીતે અલગ કરવો જરૂરી છે જેથી પુનઃચક્રીકરણ માટેની ચીજવસ્તુઓ ફેંકાઈ ન જાય અને ફરીથી તેનો ઉપયોગ કરી શકે. ત્યાર પછી આવે છે રિયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા. પુનઃચક્રીકરણની પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય છે. આથી તેની સરખામણીએ પુનઃ ઉપયોગની પદ્ધતિ હંમેશા ઉત્તમ ગણાય છે. દાખલા તરીકે દિવાલો શણગારવા રંગબેરંગી કાચના ટુકડાઓ, ટાઇલ્સના ટુકડાઓ કે ચિનાઈ માટીમાંથી બનેલા કપ, ડીશ, રકાબીનો ઉપયોગ કરવો જોઈએ. અથાણાં કે મુરબ્બાની પ્લાસ્ટિકની બરણીઓ ખાલી થયા બાદ ફેંકી ન દેતા તેનો ઉપયોગ ચા, ખાંડ કે કઠોળ ભરવા માટે કરવો જોઈએ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો રિફ્યુઝ, ના પાડવી. જે વસ્તુની જરૂર ન હોય તે લેવાની ના પાડવી. પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડવી જોઈએ. એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે ના પાડવી. એક જ વાર વાપરી શકાય તેવી બોલપેન માટે ના પાડવી. પ્લાસ્ટિક રબર, થર્મોકોલ પેકિંગ, પ્લાસ્ટિક ડીશ, કપ વગેરે માટે ના પાડવી જોઈએ જેથી કરી તે પ્લાસ્ટિકનો દુરુપયોગ ન થઈ શકે. ત્યાર પછી આવે છે
રિપર્પોઝ હેતુ ફેર કરવો. કોઈ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગ ન થઈ શકે તો તેનો અન્ય ઉપયોગ કરવો, તેને હેતુફેર કરવો કહેવાય. હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા માટે કરવો, જેથી કરી તેનો ફરીથી ઉપયોગ થઈ શકે છે. પાણી ભરવાની માટલી તૂટે તો તેનો ઉપયોગ કલાડી તરીકે રસોઈમાં કરવો જોઈએ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 5 R છે. તો 5 Rની અંદરથી કોઈ પણ 2 R, 3 R અથવા 5 R તમને પૂછાઈ શકે છે. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે તમે જે કંઈ પ્રશ્નનો ઉપયોગ કરો છો, અભ્યાસ કરો છો, તેનો એટલો વ્યવસ્થિત અભ્યાસ કરો કે જેથી કરીને તમને ભવિષ્યની અંદર પણ તે પ્રશ્નના જવાબો સરળતાથી મળી શકે છે. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 3. સુપોષિત વિકાસની સંકલ્પના અથવા તો સુપોષિત વિકાસથી જીવનના બધા આયાત ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે, સમજાવો. તો સુપોષિત વિકાસથી જીવનના બધા આયાત ક્ષેત્રોમાં પરિવર્તન આવે તેથી નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. તો નીચેની કઈ કઈ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે તે આપણે સમજીએ. મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે. પાયાની જરૂરિયાત એટલે મુખ્ય જરૂરિયાત કે જેના વગર જીવન શક્ય નથી, જેના વગર જીવન આગળ ચાલી શકતી નથી. પાયાની જરૂરિયાતો સંતોષવી ખૂબ જરૂરી છે, પણ પાયાની જરૂરિયાતો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તે પર્યાવરણને નુકસાન કરીને પોતાની જરૂરિયાતો પૂરી પાડે તે પણ અનૈચ્છિક કહી શકાય. ભાવિ પેઢી માટે વિવિધ સ્ત્રોતોનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે. ભાવિ પેઢી માટે એટલે કે ભવિષ્યની પેઢી માટે અત્યારે આપણે જીવન ચાલી રહ્યું છે, ગમે તેમ કરીને આપણી જરૂરતો આપણે પૂરી પાડીએ છીએ, પરંતુ આપણે ભવિષ્યની પેઢીઓ માટે અથવા તો આવનારા આપણે પૂર્વજો અથવા તો પૂર્વજોએ જે વસ્તુને સાચવીને રાખી છે તેનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. તો આપણે પણ જે નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ કરીશું તે નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ આવનારી આપણી પેઢી માટે પણ આપણે સાચવીને રાખશું તો વ્યવસ્થિત તેનો ઉપયોગ તે લોકોની જીવનશૈલીમાં પણ રૂકાવટ ન આવી શકે તેવી તકેદારી રાખીને આપણે જીવન ગુજારવાનું છે. પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ સાધવામાં આવે. પર્યાવરણનું સંરક્ષણ આર્થિક વિકાસ કરવાની ના નથી. દરેક વ્યક્તિઓને પોતાના જીવનની અંદર આર્થિક વિકાસ થવો ખૂબ જરૂરી છે, પણ આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવરણને નુકસાન થાય તે પણ વ્યાજબી ન કહી શકાય. એટલા માટે પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ સાધવો જરૂરી છે. સુપોષિત વિકાસનો આધાર લોકો તેમની આસપાસની આર્થિક, સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિઓ માટે તેમના દૃષ્ટિકોણમાં કઈ રીતે ફેરફાર થાય છે તેની ઉપર આધારિત હોય છે કે દૃષ્ટિકોણ પ્રમાણે ફેરફાર કરે છે અને નૈસર્ગિક સ્ત્રોતના વર્તમાન ઉપયોગમાં પરિવર્તન કરે તેના ઉપર છે. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રવૃત્તિ 16.4. વર્ષો પછી ગામ કે શહેરની મુલાકાતમાં જોવા મળતા વિકાસાત્મક ફેરફારો નોંધો. તો અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ પહેલાંના સમયની અંદર આપણા પૂર્વજો જે હતા, દાદા દાદી કે આપણા પપ્પા મમ્મી જે ગામડે રહેતા હતા તેઓ કઈ રીતે રહેણી કહેણી જીવતા હતા અને અત્યારે ગામડે આપણે જઈએ છીએ તો પહેલાંના સમયની અંદર કાચા મકાનો હતા, વાહનોની એટલી બધી સગવડો ન હતી, પરંતુ અત્યારે 21મી સદીમાં આપણે જોઈએ છીએ તો દરેકની જીવનશૈલીની અંદર ખૂબ જ પરિવર્તન જોવા મળી રહ્યો છે. ગામમાં થયેલા મુખ્ય વિકાસાત્મક ફેરફારો. પહેલું આવે છે નવા રસ્તા અને રોડ બંધાઈ ગયા છે. પહેલાં કાચા રોડ ઉપર ચાલતા હતા, હવે પાકા રોડ થઈ ગયા છે. દરેક ગામડે કાચા મકાનોના સ્થાને નવા પાકા મકાનો બંધાઈ ગયા છે. ફેક્ટરી અને નવા બજારો ઊભા થયા છે. આજે ગામડાઓની અંદર પણ આપણે જોઈએ છીએ તો ત્યાં પણ બજારો જોવા મળે છે, ફેક્ટરી જોઈએ છીએ અને ત્યાં પણ વિકાસ થયેલો આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્નો ઊભા થાય છે વિદ્યાર્થી મિત્રો. રસ્તા અને મકાનો બનાવવા માટેના પદાર્થો, સામગ્રીની યાદી બનાવો અને તેના સ્ત્રોત જણાવો, એટલે કે ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે તે. તો પદાર્થો અને સામગ્રીમાં વાત કરીએ તો કપચી. તો કપચી આપણને પર્વતોમાંથી મળે છે. સિમેન્ટનો પણ ઉપયોગ પર્વતોમાંથી મળે છે આપણને.
રેતી સૂકી નદીઓના પટમાંથી મળે છે, ઈંટો જમીન અને માટીમાંથી બનાવવામાં આવે છે, સ્ટીલ એટલે કે ખાણોમાંથી ખોદકામ કરીને મેળવવામાં આવે છે, લાકડું જે જંગલોનો નાશ કરીને આપણે તેનો ઘરની અંદર અથવા તો અન્ય વ્યવહારની અંદર ઉપયોગ કરીએ છીએ, ડામર એટલે કે તેલના કૂવા. તો તમામે તમામ તમે સંભવિત સ્ત્રોતની અંદર જોશો તો તમામે તમામ નૈસર્ગિક સંપત્તિ છે. તે નૈસર્ગિક સંપત્તિને નથી તો આપણે ઉત્પન્ન કરી, કે નથી આપણે બનાવી, કે નથી તેને આપણે આપણી રીતે તેને ફેરફાર કરી શકીએ. તો છતાં પણ નૈસર્ગિક સંપત્તિનો આપણે આડેહબ ઉપયોગ કરી રહ્યા છીએ અને દિવસે ને દિવસે તે ઘટતા રહ્યા છે અને તે આવનારી પેઢી માટે તે આપણને પ્રાપ્ત થશે કે નહીં થાય તે એક મોટા પ્રશ્ન ઊભા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ બને તેટલો આપણે ઓછો કરવો જોઈએ, જેથી કરી આવનારી પેઢી માટે તેનો ઉપયોગ થઈ શકે. કયા ઉપાય વડે બાંધકામની સામગ્રીમાં ઘટાડો કરી શકાય? ડામરના બદલે સિમેન્ટના રોડ તૈયાર કરવામાં આવે અથવા તો પોલિમર એટલે કે પ્લાસ્ટિક મિશ્રિત રોડ બનાવવામાં આવે, જેને કારણે જે પેટ્રોલિયમ પેદાશ જે ડામર જે કહીએ છીએ આપણે, તે આપણે અન્ય ઉદ્યોગોની અંદર ઉપયોગમાં લઈ શકીએ કે જ્યાં જેની ખાસ જરૂરત છે ત્યાં. બીમ બનાવવા લોખંડ અને સિમેન્ટ તથા બારી બારણા બનાવવા એલ્યુમિનિયમ અને ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરી લાકડાનો ઉપયોગ શું કરવો જોઈએ? ઘટાડવો જોઈએ. જે અત્યારે શહેરોની અંદર જે પ્લાસ્ટિકનું ફર્નિચર બનતું જાય છે તે આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે જેટલા પણ અભ્યાસ કર્યો તે અભ્યાસની અંદર સૌથી મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો નૈસર્ગિક સંપત્તિની જાળવણી. તો નૈસર્ગિક સંપત્તિની જેટલી જાળવણી આપણે કરીશું તેટલું આપણે માટે અને આવનારી પેઢી માટે ખૂબ જ જરૂરી છે. તે સમજી વિચારીને આપણે જેટલો પણ બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ, જ્યાં જરૂર હોય ત્યાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ અને જેટલું તેનું સંરક્ષણ થઈ શકે એટલું આપણે માટે અને આવનારી પેઢી માટે ખૂબ જ જરૂરી છે. તો દરેક વિદ્યાર્થીઓ આગળ આ વસ્તુઓને તમે સમજીને ભવિષ્યની અંદર આગળ વધી શકો છો.